ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? અને 11મા ધોરણ સૌથી અગત્યનું ચેપ્ટર ચાલી રહ્યું છે, બરાબર છે? ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિની ચર્ચા કરી રહ્યા છે. એકાદ લેક્ચર આપણે એવું પણ જોયું કે 10મા ધોરણમાં તમે કેટલું કામ કર્યું. વાત ચાલે છે 11માં 3.1 આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે, બરાબર છે? હવેના 2 કે 3 લેક્ચર બિલકુલ નોંધ છે, બરાબર? બિલકુલ નોંધ છે, મતલબ કે દાખલાની હજુ શરૂઆત નથી, પણ ત્રિકોણમિતિની બેઝિક ઇન્ફોર્મેશન જે 11-12 ને લગતી છે. એમાં સૌથી પહેલો ટોપિક છે વર્તુળ અને એકમ વર્તુળ ઉપરની માહિતી. તો પહેલો ટોપિક હું અહીંયા આગળ લખી લઉં, વર્તુળ. 10મા ધોરણમાં 9મા 10મા ધોરણમાં તમે વર્તુળ એટલે શું આ બધી ચર્ચા કરી ચૂક્યા છો. વર્તુળની વ્યાખ્યા પણ કદાચ તમને આવડતી હશે, બરાબર છે? પહેલા વર્તુળની વ્યાખ્યાથી શરૂઆત કરું. સમતલમાં, બરાબર છે? અહીંયા આગળ સમતલ છે, તો સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ આપણે ફિક્સ કરી દો. કોઈ એક બિંદુ ફિક્સ કરી દીધો, આ નિશ્ચિત બિંદુ. સમતલ શબ્દ ખૂબ જરૂરી છે બાળકો, સમતલ શબ્દ બહુ જ જરૂરી છે, બરાબર છે? સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા, બરાબર? આ બધા જ બિંદુઓ કેવા છે? અચળ અંતરે આવેલા છે. એટલે આ બિંદુથી દરેકે દરેક બિંદુનું અંતર કેવું થાય? એક સરખું, બરાબર છે? નિશ્ચિત બિંદુથી અચળ અંતરે, આ નિશ્ચિત બિંદુ થયું, એનાથી અચળ અંતર એટલે આ અંતર ધારો કે x એકમ હશે, તો અહીંયા પણ અંતર કેટલું હશે? x એકમ. અહીંયા પણ અંતર હશે x એકમ. તો નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને આપણે શું કહીશું? વર્તુળ. અને આ જે નિશ્ચિત બિંદુ થયું એ નિશ્ચિત બિંદુને કહેવાય કેન્દ્ર, અને જે અચળ અંતર છે એને આપણે શું કહીશું? ત્રિજ્યા. હું બધી જ ઇન્ફોર્મેશન અહીંયા આગળ લખું છું. તો વર્તુળની વ્યાખ્યા શું મળી? સમતલમાં નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. યાદ રાખો બાળકો, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે, અને જે અચળ અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચાલો વર્તુળની વ્યાખ્યા અહીંયા આગળ લખી દઉં, બરાબર છે? શબ્દ આવશે સમતલમાં. આ ખાસ તો અહીંયા લખીએ, સમતલમાં નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને શું કહે છે બાળકો? વર્તુળ કહે છે, બરાબર છે? નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. ત્યારબાદ શું વાત છે? ત્યારબાદ એવું છે કે નિશ્ચિત બિંદુને શું કહેવાય? બરાબર છે? તો અહીંયા લખું છું, નિશ્ચિત બિંદુ, નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. વર્તુળનું કેન્દ્ર કહે છે. ત્રિજ્યા કોને? તો જે અચળ અંતર છે એને વર્તુળની ત્રિજ્યા કહેવાય, બરાબર છે? અહીંયા આગળ લખી રાખીએ, અચળ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે, બરાબર છે? અચળ અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. આ વર્તુળની માહિતી તમને બધી આપી દીધી. હવે આગળનો ટોપિક બહુ મજાનો છે. વર્તુળ ઉપર જ પણ એક શબ્દ ઉમેરીએ છે. શબ્દ કયો? એકમ વર્તુળ. યાદ રાખો, કયું વર્તુળ? એકમ વર્તુળ. અંગ્રેજીમાં એને કહેવાય યુનિટ સર્કલ,
બરાબર છે. ચાલો એ ટોપિક ની વાત કરી લઈએ, પછી બધી જ માહિતી એકમ વર્તુળ ઉપર જ છે. બરાબર છે. ચાલો ટોપિક નું નામ લખી દઉં, એકમ વર્તુળ. એકમ વર્તુળ શું કહેવાય અંગ્રેજીમાં? યુનિટ સર્કલ. યાદ રાખજો, એકમ વર્તુળ યુનિટ સર્કલ. બરાબર. હવે એકમ વર્તુળ યુનિટ સર્કલ. વર્તુળમાં એક વિશિષ્ટ વર્તુળ. વર્તુળમાં શું હોય? એક વિશિષ્ટ વર્તુળ. વિશિષ્ટ એટલે શું? તો કે વર્તુળની અંદર અમુક શરતો મૂકી દઈએ. વર્તુળની અંદર અમુક શરત મૂકીએ. શરત ક્યાં મૂકવાની? તો કે કેન્દ્ર અને ત્રિજ્યા ઉપર. કેન્દ્ર અને ત્રિજ્યા ઉપર અમુક શરતો મૂકી દો એટલે એ બની ગયું એકમ વર્તુળ. તો કઈ શરત મૂકવાની? તો કે જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય O00 અને ત્રિજ્યા 1 એકમ હોય. ફરીથી બાળકો, જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ O00 અને ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એટલે વર્તુળની અંદર કેન્દ્ર કયું થઈ ગયું? ફિક્સ 0 ત્રિજ્યા 1 એકમ. એવા વર્તુળને આપણે સિમ્પલ એકમ વર્તુળ કહીશું. બરાબર. વ્યાખ્યા લખી દો. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. જે વર્તુળ નું કેન્દ્ર કયું હશે બાળકો? ઉગમ બિંદુ. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ O00 હોય, O00 હોય તથા ત્રિજ્યા 1 એકમ. ત્રિજ્યા કેટલી હશે? 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એકમ વર્તુળ કહે છે, યુનિટ સર્કલ કહે છે. બરાબર છે. અહીંયા લખી રાખો. કેન્દ્ર કયું છે બાળકો? O00 બરાબર છે અને ત્રિજ્યા 1 એકમ. આ બે શબ્દ ખાસ અને ત્રીજો શબ્દ આવી ગયો એકમ વર્તુળ. કેન્દ્ર 00, ત્રિજ્યા 1 એકમ, એકમ વર્તુળ થઈ ગયું. આકૃતિ દોરું છું. આકૃતિ દોરીએ છે એની અંદર પાછી થોડીક વિગતો લખીએ છીએ. જોતા રહેજો. આ આપણો x અક્ષ થઈ ગયો. બરાબર છે. અહીંયા આગળ આ થઈ ગયો, સોરી આ આપણો y અને આ આપણો x અક્ષ. કેન્દ્ર 00 છે, ત્રિજ્યા 1 એકમ છે. કેન્દ્ર 00 અને ત્રિજ્યા 1 એકમ. વર્તુળ જેવું સરસ મજાનું લાગે છે. તમારે બહુ વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. બરાબર છે. અહીંયા આગળ આ કેન્દ્ર O00 અને દરેક જગ્યા અંતર કેટલું હશે? 1 એકમ. યાદ રાખો 1 એકમ. આ x અક્ષની ધન બાજુ છે. આ બધું જ જાણો છો તમે. આ y અક્ષની ધન બાજુ એટલે y, x ની ઋણ બાજુ x ડેશ, y ની ઋણ બાજુ એટલે y ડેશ. ધ્યાન રાખો બાળકો, આજે જેટલું ભણીએ એટલું પરફેક્ટ આવડી જવું જોઈએ અને તે પણ મોડે. એકમ વર્તુળ, કેન્દ્ર 00, ત્રિજ્યા 1 એકમ. આકૃતિ દોરી. હવે આ જે વર્તુળ છે એના x અક્ષ અને y અક્ષ સાથેના છેદ બિંદુની વાત કરું તો આ થઈ ગયા છેદ બિંદુ. નામ આપી દીધું a, અહીંયા નામ આપ્યું મેં b. અહીંયા ઋણ બાજુ a ડેશ અને અહીંયા y અક્ષની ઋણ બાજુ b ડેશ. હવે આપણે 10મા ધોરણ સુધી તો ક્લિયર થઈ જ ગયા કે જો કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર હોય, શું કહું છું બાળકો? કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર હોય તો તેનો વ્યાયામ હંમેશા 0 જ થાય. કોઈ પણ બિંદુ ક્યાં હોય? x અક્ષ ઉપર, વ્યાયામ 0. અને જો કોઈ પણ બિંદુ y અક્ષ ઉપર હશે, કોઈ પણ બિંદુ ક્યાં આગળ? y અક્ષ ઉપર, તો એનો xm 0 થાય. આ બધા જ જાણીએ છીએ. ચાલો અહીંયા આગળ a અને a ડેશ
બંને બિંદુ x અક્ષ ઉપર છે, b અને b ડેશ બંને બિંદુ y અક્ષ ઉપર છે, મતલબ થયો a અને a ડેશ બંનેના y યામ 0, b અને b ડેશ બંનેના x યામ 0 થઈ જશે. ધ્યાન રાખો બાળકો, બરાબર છે. તો અહીંયા આગળ બિંદુ a આ અંતર 1 એકમ છે તો એના યામ થશે 1 0, બરાબર છે. a ડેશ ઋણ બાજુ છે તો એના યામ આવશે -1 0. ક્લિયર? x અક્ષ ઉપર છે એટલે y યામ 0 લીધા. અહીંયા આગળ એકમ વર્તુળ ત્રિજ્યા 1 એકમ છે એટલે અહીંયા બિંદુ લીધું મેં 1, બરાબર. અંતર 1 છે, આ બાજુ ઋણ સાઈડ અંતર 1 છે એટલે -1. b અને b ડેશ ક્યાં આગળ? b અને b ડેશ y અક્ષ ઉપર છે. b અને b ડેશ ક્યાં આગળ છે? y અક્ષ ઉપર. તો મતલબ શું? એનો x યામ 0, x યામ થઈ ગયો 0 અને y યામ ધન બાજુ 1, ઋણ બાજુ -1. બરાબર છે. આ એકમ વર્તુળ દોર્યું, એની અંદર મેં ચારે ચાર બિંદુ તમને બતાવી દીધા, બરાબર છે. અહીંયા આગળ ચારે ચાર બિંદુ બતાવી દીધા. વધારાની વાત, અહીંયા આગળ આને શું કહેવાય? એકમ વર્તુળ છે. અહીંયા આગળ ચાર ટુકડા કર્યા છે, ચાર ટુકડા કર્યા છે, ચાર ભાગ કર્યા છે. તમે ગ્રાફ દોરતા શીખી ગયા છો, બરાબર છે. x અક્ષ y અક્ષ, બરાબર. તેમાં પહેલું ચરણ એટલે આ ભાગ થશે બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ બધું જ તમે જાણો છો. ફરીથી વર્તુળ દોરવું, પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ એ પણ લખી લો. જો તારે આ એક ફરીથી વર્તુળ દોરી દીધું, એનો y અક્ષ, આ થશે એનો x અક્ષ, આ y અક્ષ. ઓકે, આ વર્તુળ ડ્રો કર્યું. કદાચ વર્તુળ ડ્રો નહીં કરો અને પ્રથમ ચરણ બીજું ચરણ આવું લખશો તોય કોઈ પ્રોબ્લેમ નથી. આકૃતિ દોરવામાં થોડુંક ધ્યાન રાખજો, વ્યવસ્થિત આકૃતિ દોરાવી જોઈએ, બરાબર છે. વર્તુળે વર્તુળ જેવું લાગવું જોઈએ બાળકો, બરાબર. આ વર્તુળ થઈ ગયું x y, આ છે y, અહીંયા આવશે x ડેશ y ડેશ. ચાલો, આ ભાગ થયો પ્રથમ ચરણ. આ ભાગ કયો થયો? પ્રથમ ચરણ, બરાબર છે. ટુકડા પડે છે, ભાગ પડે એટલે આ લીટી દોરી દઉં. અહીંયા લખું છું, આ ભાગને આપણે કહીશું પ્રથમ ચરણ. બધા જાણો છો. આ ભાગને શું કહીશું? બીજું ચરણ. બીજું ચરણ. આ ભાગ છે ત્રીજું ચરણ, બરાબર છે. ત્રીજું ચરણ. અને અહીંયા આગળ આવશે ચોથું ચરણ. ચાલો, ચારે ચાર ચરણ લખી દીધા. વાત આવી દરેક ચરણમાં બિંદુનું સ્વરૂપ કેવું. કોની વાત બાળકો? દરેક ચરણમાં બિંદુનું સ્વરૂપ કઈ રીતે આવે, મતલબ એનો x યામ ધન આવે કે ઋણ આવે, y યામ ધન આવે કે ઋણ આવે, એની ચર્ચા કરી લઈએ. ચાલો, પહેલું ચરણ છે. તમે જો પહેલું ચરણ એટલે આ ભાગ, તો એની અંદર શું આવે છે? તો કે x અક્ષ ધન આવે છે, y અક્ષ પણ ધન આવે. તો પહેલા ચરણમાં તમે કોઈ પણ બિંદુ લો ને, પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લો તો એનો x યામ ધન આવે, y યામ પણ કેવો આવે? ધન. કદાચ તમે જાણતા હશો, બરાબર છે. તો અહીંયા આગળ ધન અને ધન આવું લખી રાખું છું. x યામ ધન, y યામ ધન. બીજું ચરણ જો, બીજા ચરણમાં x અક્ષની ઋણ દિશા એટલે x યામ ઋણ થઈ જવાનો, પણ y યામ જો, y યામ તો પાછો ધન જ છે એટલે અહીંયા આગળ આવશે x યામ ઋણ, y યામ ધન. ચાલો બાળકો, ત્રીજું ચરણ જો, કદાચ આઈડિયા આવી ગયો હશે. x ઋણ, y ઋણ, બેવ ઋણ, x યામ ઋણ, y યામ ઋણ, લખીએ ઋણ, બરાબર. સો મેની ઋણ. ચાલો, x અક્ષની ઋણ દિશા y અક્ષની ઋણ દિશા એટલે બંને યામ ઋણ આવવાના છે. ચોથું ચરણ, ચોથા ચરણમાં x પાછો ધન આવી ગયો જો, y ઋણ છે તો x યામ આવવાનો ધન, y યામ આવવાનો ઋણ, બરાબર છે. તો અહીંયા આગળ ચારે ચાર ચરણની વાત કરી. કયું ચરણ? પહેલું ચરણ છે, બીજું, ત્રીજું અને ચોથું. પહેલા ચરણમાં શું આવે, બરાબર. પહેલા ચરણમાં કઈ બાબત આવે એ પણ મેં અહીંયા આગળ બતાવી દીધી. પહેલા ચરણમાં કોઈ પણ બિંદુ લો,
બંને યામ ધન આવે. બીજા ચરણમાં કોઈ પણ બિંદુ લો, x યામ ઋણ, y યામ ધન. ત્રીજા ચરણમાં કોઈ પણ બિંદુ લો, x અને y બંને યામ ઋણ આવવાના. અને ચોથા ચરણમાં x યામ ધન, y યામ ઋણ આવશે. ખાસ ધ્યાન રાખો. ચાલો આગળ બહુ જ મહત્વની ચર્ચા કરીએ છીએ અને ત્રિકોણમિતિ આવે છે. શું આવે છે? ત્રિકોણમિતિ. બરાબર છે. એકમ વર્તુળમાં જ પાછું ત્રિકોણમિતિ. જોઈ લઈએ કેવી રીતે. બરાબર છે. તો એકમ વર્તુળ ફરી વખત મારે ડ્રો કરવું પડશે. એકમ વર્તુળ દોરી દઉં અને પછી આપણે પાછી બીજી ચર્ચાઓ કરીએ છીએ. ઘણી બધી ચર્ચાઓ છે બાળકો એકમ વર્તુળનો ઉપયોગ કરીને. બરાબર છે. એટલે બિલકુલ ધ્યાન રાખવાનું, બિલકુલ આવડવું જ જોઈએ. ચાલો અહીંયા આગળ મેં એકમ વર્તુળ એક સરસ મજાનું ડ્રો કર્યું. સરસ મજાનું વર્તુળ ડ્રો કરવાનો ટ્રાય કરું છું. બરાબર છે. તમારે વર્તુળ ડ્રો વ્યવસ્થિત કરવાનું છે. ઓકે. એટલે સહેજ વર્તુળ દોરવામાં ધ્યાન રાખજો. કશું નહીં તો કંઈક વર્તુળાકાર વસ્તુ હોય તો એનો ઉપયોગ કરીને પણ વર્તુળ દોરી શકો તમે. બરાબર. પણ આ શરૂઆત છે એટલે વર્તુળ થોડું જેટલું સારું હશે એટલી સમજ વધારે રહેશે. ઓકે. ચાલો આકૃતિ સારી આકર્ષક લાગવી જોઈએ. ચાલો હવે અહીંયા આગળ આ x અક્ષ આ બધું જાણો છો. x ડેશ અહીંયા આગળ y ડેશ અને ઉગમ બિંદુ. ચાલો ધ્યાન રાખો. અહીંયા આગળ વાત કરીએ છીએ પહેલા ચરણમાં. બરાબર છે. એ પહેલા આપણે જે ભણ્યા ને એ સહેજ રિપીટ કરી દઉં. એકમ વર્તુળ એટલે શું? કેન્દ્ર 0 0, ત્રિજ્યા 1 એકમ, એકમ વર્તુળ પૂરું. ચાર બિંદુઓ મને કહો. a 1 0, b 0 1, a ડેશ -1 0, b ડેશ 0 -1. ચરણ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ. પહેલા ચરણમાં બિંદુ ધન ધન, બીજામાં x ઋણ y ધન એટલે ઋણ ધન, ત્રીજામાં બંને યામ ઋણ એટલે ઋણ ઋણ, ચોથામાં x ધન y ઋણ તો થશે ધન ઋણ. બરાબર છે. એટલે આ આપણે અત્યાર સુધી વાત કરી ચૂક્યા. બીજી ચર્ચા કરીએ છીએ. જોતા રહો. સહેજ રફ કામ અહીંયા આગળ ચાલે છે. ધ્યાન રાખો. આ x અક્ષ છે, આ y અક્ષ છે, સોરી આ x અક્ષ છે અને y અક્ષ છે. તમને કોઈ બિંદુ આપ્યું છે P 2 4. P કયું આપ્યું છે? 2 4. આલેખમાં દર્શાવો. તો કેવી રીતે તમે કામ કરો છો? આલેખમાં બિંદુનું નિરૂપણ એ તો તમે ભણી ગયા છો. તો અહીંયા આગળ 1 અને 2 આ બિંદુ કયું છે? 1 2 એટલે 2 થઈ ગયા. આ થાય 1 2 3 અને 4. આ થઈ ગયા 4. તો બંને જ્યાં ભેગા થાય ને આ બિંદુ થઈ ગયું 2 4. આવું ભણી ગયા છો. મતલબ x અક્ષ ઉપર અંતર કેટલું આવે? 2 જેટલું. આટલું અંતર થાય બાળકો 2. y અક્ષ ઉપર અંતર આવે 4. બરાબર છે. અને તમે અહીંયા આગળ આટલું અંતર કેટલું થાય? તો કે y યામ જેટલું, આટલું અંતર x યામ જેટલું. આ બધું જ ભણી ગયા છો અને આ બધું કદાચ તમને આઈડિયા પણ છે. હવે વ્યાપક રીતે હું કોઈક બિંદુ અહીંયા એકમ વર્તુળ પર લઉં છું તે પણ પહેલા ચરણમાં. બરાબર. પહેલા ચરણમાં એકમ વર્તુળ ઉપર એકાદ બિંદુ લઈ લો અને પછી આપણે ચર્ચા કરીએ. બરાબર. ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસ ભાઈને ઓળખો છો તમે. બરાબર છે. પાયથાગોરસને તમે ઓળખો છો. ચાલો વાત કરીએ આગળ. આને હું રફ કરી દઉં છું, ભૂસી દઉં છું. ચાલો અહીંયા આગળ એક બિંદુ લઈ લઉં છું. બરાબર છે. બિંદુના યામ કયા? P x y. બરાબર છે. બિંદુના યામ કયા છે? x y. જેમ પેલામાં 2 4 હતા એવી રીતે અહીંયા આગળ બિંદુના યામને લખી દીધા 2 અને 4. x યામ 2, y યામ 4. ઓકે. આગળ વાત કરીએ. ચાલો બાળકો, એકમ વર્તુળ પર મેં એક બિંદુ લઈ લીધું pxy. હમણાં જ આપણે 2 અને 4 બિંદુની વાત કરી. ત્યાં આગળ x 2 હતા અને y કેટલા હતા? 4. એટલે x અક્ષ ઉપર 2 જેટલું અંતર કાપે, y અક્ષ ઉપર 4 જેટલું અંતર કાપે. ધ્યાન રાખજો અહીંયા આગળ. તો ઓબ્વિયસ છે અહીંયા આગળ આ એક અંતર થશે અને બીજું અંતર આ વિચારીએ
તો આ અંતર x થવાનું જ અને આ અંતર y થવાનું. જોજો હા, નાનકડો સરસ મજાનો ત્રિકોણ દોરી દીધો. નાનકડો સરસ મજાનો ત્રિકોણ. આ બિંદુને નામ આપી દઉં છું Q. ધ્યાન રાખો, આ બિંદુને મેં કયું નામ આપ્યું? Q. બરાબર છે. અને આ ખૂણાને હું કહી દઉં છું થીટા. શું કહ્યું બાળકો? આ ખૂણાને અલગ કલરથી લખો. આ ખૂણાને કહી દીધું મેં થીટા. આ તો એક એકમ છે. OP એ વર્તુળની ત્રિજ્યા થવાની બાળકો. OP એ શું થશે? વર્તુળની ત્રિજ્યા, એટલે એક એકમ થવાની જ ઓબ્વિયસ છે. બરાબર છે. ચાલો સહેજ વિગત લખી દઉં અહીંયા આગળ. ધારો કે એકમ વર્તુળ પર કોઈ બિંદુ PXY છે. બરાબર છે. તો અહીં આગળ આકૃતિ પરથી એવું કરીને લખી દઈએ. તો therefore આકૃતિ પરથી શું ખબર પડે? તો કે OQ બરાબર y, સોરી, OQ બરાબર O અને Q વચ્ચેનું અંતર x એકમ. બરાબર છે. અને આગળ કોની વાત કરવાની છે? OQ પછી આવ્યું PQ. PQ બરાબર y એકમ. PQ બરાબર y એકમ થવાના. અને એકમ વર્તુળ છે તો OP બરાબર 1 એકમ. તો અહીંયા લખું તથા OP બરાબર 1 એકમ. કેમ 1 એકમ? તો કૌંસમાં લખી રાખો. કૌંસમાં શું લખું? એકમ વર્તુળની ત્રિજ્યા. બરાબર છે. એકમ વર્તુળની ત્રિજ્યા. એટલે તમને ખ્યાલ રહે કે આ 1 એકમ કેમ લીધા છે. ઓકે, આટલું મળી ગયું. હવે અહીંયા ત્રિકોણ OPQ. ત્રિકોણ OPQ કેવો થવાનો છે? કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ OPQ થશે કાટકોણ ત્રિકોણ. બરાબર છે. અહીંયા કદાચ ત્રિકોણ OPQ નાનો દેખાય છે. એ જ ત્રિકોણ અહીંયા આગળ લખી દો. પણ ધ્યાન રાખો, PXY એ એકમ વર્તુળ પરનું બિંદુ છે. બરાબર છે. PXY ક્યાંનું બિંદુ છે? એકમ વર્તુળ પરનું. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ ફરી એક નાનકડો ત્રિકોણ દોરી દઉં. એ જ ત્રિકોણ. બરાબર છે. તો એ ત્રિકોણ દોરી એટલે વધારે ખ્યાલ આવે. એના કરતા થોડોક મોટો દોરું તો તમને વધારે ખબર પડશે. ચાલો, આ ત્રિકોણ દોરી દીધો. અહીંયા આગળ O બિંદુ, Q બિંદુ અને આ બિંદુ P. અને P ના આયામ x y છે. આ અંતર y છે, આ અંતર x છે અને આ ખૂણો થીટા. અને ઓબ્વિયસ છે આ 90 ડિગ્રીનો ખૂણો તો છે જ. બરાબર. આ 90 ડિગ્રીનો ખૂણો છે. એટલે ત્રિકોણ OQP. ત્રિકોણ OQP કેવો થવાનો? કાટકોણ ત્રિકોણ. બરાબર. ત્રિકોણ OQP કાટકોણ ત્રિકોણ થશે. અહીંયા લખું છું. બરાબર છે. ધ્યાન રાખજો. અહીં ત્રિકોણ OPQ એ કાકોત્રી છે. શું છે બાળકો? કાકોત્રી. કાટકોણ ત્રિકોણ. ધ્યાન રાખો, કાકોત્રી, કાટકોણ ત્રિકોણ. OPQ એ શું થશે? કાટકોણ ત્રિકોણ. અને એમાં ખૂણો 90 નો કયો છે? તો માપ ખૂણો Q. તો અહીં માપ ખૂણો Q બરાબર 90 ડિગ્રી. અને ધારી લઈએ. ધારો કે કયો ખૂણો? O ખૂણો. થીટા ધારી લઈએ છે. ધારો કે ખૂણો O થીટા. બરાબર છે. હવે પહેલા જ લેક્ચરમાં આપણે વાત કરી ચૂક્યા છે sin થીટા cos થીટાની. સામેની બાજુ, પાસેની બાજુ. અને 10મા ધોરણમાં આવી પણ ગયું છે. બરાબર છે. તો sin થીટા શું થશે? cos થીટા શું થશે? એની વાત કરી લઈએ. તો અહીંયા આગળ જોજો. બરાબર છે. sin થીટા શું થશે અને cos થીટા શું થશે એની ચર્ચા કરી લઈએ. એટલે વધારે ખબર પડશે. ઓકે, અહીંયા થીટા હતો તો લાઈન દોરી તો હાલ તો દોરી. ચાલો,
હવે sin થીટા અહીંયા આગળ શું થાય? તો therefore sin થીટા બરાબર sin થીટા સામેની બાજુ અને છેદમાં આવશે કર્ણ. કર્ણ એક એકમ છે, ધ્યાન રાખજો. સામેની બાજુ PQ ના છેદમાં કર્ણ OP, એટલે સામેની બાજુ PQ ના છેદમાં OP. તો અહીંયા થાય sin થીટા. ચલો PQ કેટલા છે? તો કે y અને OP છે 1 એકમ. તો અહીંયા મળ્યા y ના છેદમાં 1. તો therefore y બરાબર sin થીટા બરાબર છે. ચાલો cos થીટા ની વાત કરી લઉં. તો આને cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ એટલે OQ ના છેદમાં કર્ણ. તો OQ ના છેદમાં OP બરાબર છે. OQ ના છેદમાં OP. તો therefore cos થીટા OQ આપણે જાણીએ છીએ x અને OP એટલે 1. OQ એટલે x બરાબર, અને OP એટલે એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ. તો અહીંયા આગળ આપણને મળ્યા x બરાબર cos થીટા બરાબર છે. એટલે અહીંયા આગળ મતલબ શું થયું? એકમ વર્તુળ પર એક બિંદુ હતું p of x y એકમ વર્તુળ પર. તો x આપણને શું મળ્યા? cos થીટા, અને y શું મળ્યા? sin થીટા. તો એકમ વર્તુળ પરના બિંદુને બીજા કયા સ્વરૂપમાં લખી શકો તમે? આપણે પાંચમું ચેપ્ટર સંકર સંખ્યા ભણી ગયા, યાદ હોય તો અંદર એવું આવ્યું કે ધ્રુવીય સ્વરૂપ એટલે આવું કંઈક સ્વરૂપ, થીટા વાળું સ્વરૂપ. તો એકમ વર્તુળ પર આ જે બિંદુ છે ને xy અને કાર્ટેજીય સ્વરૂપ કહેવાય, અને આને કહેવાશે ધ્રુવીય સ્વરૂપ. બરાબર છે? તો અહીંયા લખું. તો therefore એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે p of xy બરાબર p of x ની જગ્યાએ મૂકી દઉં છું cos થીટા, y ની જગ્યાએ મૂકી દીધા sin થીટા. બિંદુ માટે આ રીતે લખી શકાય. એટલે બાળકો ખાસ યાદ એ રાખવાનું છે કે એકમ વર્તુળ પરના બિંદુને કેવી રીતે આપણે દર્શાવી શકીએ. તો એવું યાદ રાખો કે x યામ એટલે cos થીટા અને y યામ એટલે sin થીટા. પાછો અમુક જણના મગજમાં એવું આવે કે સર બિંદુઓ તો બધા અલગ અલગ છે, તો દરેક બિંદુનો x યામ cos થીટા અને દરેક બિંદુનો y યામ sin થીટા, તો દરેક બિંદુ સમાન હોય એવું તો હોય નહીં. એવો મગજમાં પ્રશ્ન આવે છે. બરાબર? દરેક બિંદુ એકમ વર્તુળ પર સેમ cos થીટા sin થીટા ના હોય યાર. બરાબર? તો શું કરીશું? જો અહીંયા થીટા સતત બદલાતો રહે. અહીંયા આગળ એકમ વર્તુળ દોરું છું, આ રફ કામ જેવું છે, જોતા રહેજો. અહીંયા આગળ એકમ વર્તુળ દોરી એટલે તમને વધારે આઈડિયા આવશે. આપણે x અક્ષ અને y અક્ષ ડ્રો કરી દીધા. બરાબર છે? આ એક વર્તુળ ડ્રો કર્યું. અહીંયા મેં બિંદુ લીધું. યામ કયા આવવાનું? સેમ cos થીટા sin થીટા. પણ અહીંયા આગળ થીટા એટલે શું? બરાબર? બિંદુ P માટે થીટા, આ બિંદુને A કહી દો. બિંદુ P માટે થીટા એટલે ખૂણો AOP થશે. ખૂણો નાનો છે. થીટા બરાબર અહીંયા આગળ બને કે 30 ડિગ્રી હોય. બરાબર છે? આગળ કોઈ બિંદુ લો, અહીંયા આગળ Q. બરાબર? અહીંયા આગળ પણ સેમ જ વસ્તુ આવશે, AOQ. આ પણ થીટા. પણ હવે જો થીટા વધી ગયો, અહીંયા આગળ થીટા 60 બને, તો Q ના યામ કયા થાય? cos 60 sin 60. P ના યામ cos 30 sin 30. ખૂણો સતત બદલાતો રહે. અહીંયા આગળ કોઈ બિંદુ લઉં. બરાબર? અહીંયા આગળ બિંદુ લીધું R અને ખૂણાનું માપ ધારો કે 120. તો અહીંયા આગળ યામ કયા આવે? cos 120 sin 120. જો 90 કરતા ખૂણો વધે છે, 90 થી આગળ 180 સુધી, તો 120 નો ખૂણો મેં લીધો. તો અહીંયા આગળ યામ કયા આવે? cos 120 sin 120. એવી જ રીતે ત્રીજા ચરણમાં જાઓ, ચોથા ચરણમાં જાઓ, ખૂણો સતત બદલાતો રહે એટલે cos અને sin વિધેયની વેલ્યુ સતત બદલાતી રહે. બરાબર છે? એટલા માટે અહીંયા આગળ દરેક બિંદુને cos sin દર્શાવો, પણ થીટા અલગ અલગ હોવાથી દરેક બિંદુ તમને અલગ અલગ મળશે. ઓકે?
બાળકો આજે આટલું રાખીએ છીએ, પણ આજે આટલું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. લેક્ચર સમજ ના પડે તો 2 વાર જો. ઓકે, અહીંયા લેક્ચર પૂરો કરો.